નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા એકમાત્ર બુલેટિનમાં જુઓ આજના મુખ્ય સમાચાર. નવસારીના કુલાસના ગામના પાટિયા પાસે એક કાર પલટી ખાઈ જતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સુરતથી નવસારી તરફ પૂર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા કુલાસના પાટિયા પાસે કાર પલટી ખાઈ રસ્તાની બાજુમાં ઊંધી પડી ગઈ હતી. આ અકસ્માતમાં કારના ચાલકને ઈજા પહોંચવા પામી હતી, જેને બહાર કાઢી પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. નવસારીનો યુવક સાથે આર્મેનિયામાં ઠગાઈ થવાની ફરિયાદ નોંધાવા પામી છે. નવસારીમાં રહેતા એક યુવકને આર્મેનિયા ખાતે 4 લાખ રૂપિયા લઈ ત્યાં મજૂરી કામ કરાવવાની ઘટના સામે આવી છે. સુરતની એક એજન્સી દ્વારા નવસારીના યુવકને આર્મેનિયાના રાઇડરની નોકરી અને ઊંચા પગારની લાલચ આપીને તેની પાસે 4 લાખ લીધા હતા. ત્યારબાદ આર્મેનિયામાં ફસાયેલા યુવકને ત્યાં રાઇડરની નોકરીને બદલે મજૂરી કામ કરાવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે આ અંગે ફ્લાઇંગ એક્સપ્રેસ નામની એક એજન્સીના સંચાલક સાહિલ પટેલ સામે આજે અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને આ યુવકને સલામત રીતે પાછો લાવવા માટે રાજકીય અગ્રણીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 12 વર્ષ શાસન કર્યું, ત્યારે આ શાસનમાં શું કામો થયા તેની માહિતી આપવા માટે ડાંગ ખાતે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ત્યારે સાંસદ ધવલ પટેલે આજે પત્રકારોને માહિતી આપી વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને જનકલ્યાણ શિબિર સહિત પ્રગતિ યાત્રા જેવા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે વલસાડના સાંસદ એવા ધવલ પટેલે આજે પત્રકારોને 12 વર્ષ દરમિયાન મોદી સાહેબે જે કામો કર્યા છે તે અંગેનો પણ વિગતો આપી હતી. પીએમ જનધન યોજના, ઉજ્જવલા યોજના, આવાસ યોજના અને ગરીબ કલ્યાણ યોજનાઓ જેવી માહિતીઓ પણ આજે તેમણે આજે પત્રકારોને આપી હતી. પ્રગતિપથ યાત્રા અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલે કેસલી ખાતે નિર્માણાધીન મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે પ્રોજેક્ટની કામગીરી, આધુનિક ટેકનોલોજી અને વિકાસલક્ષી કાર્યોની પ્રત્યક્ષ સમીક્ષા કરી વિગતવાર માહિતી મેળવી હતી. સાથે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ સ્વામિનારાયણ સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ભાજપના જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારીના મેયર અશોક ધોરાજીયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પટાંગણમાં વૃક્ષ વાવીને લોકોને પર્યાવરણની જાગૃતિ લાવવા સાથે સાથે જળ સંચયની આશા પણ વ્યક્ત કરી હતી. નવસારી જિલ્લામાં વધુમાં વધુ લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરે અને જમીનમાં એ પાણી ઉતારે એવો પ્રયાસ કરવા માટે પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ આજે અપીલ કરી હતી. નવસારી જિલ્લા માટે ખુશખબર. બદલાવા જઈ રહી છે જળ સંચયની તસવીર. પ્રગતિપથ યાત્રા અંતર્ગત કસબાપર ખાતે નિર્માણાધીન પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમની મુલાકાત લેવામાં આવી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના મહાનુભાવોએ સ્થળ પર જઈને કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું. આ મેગા પ્રોજેક્ટ માત્ર દરિયાઈ ખારાશને જ નહીં રોકે, પણ ભૂગર્ભ જળસ્તરને પણ સુધારશે. અને સૌથી મોટો ફાયદો, આપણા ખેડૂતોને સિંચાઈ માટે મળશે પૂરતું પાણી. નવસારીના કૃષિ અને સર્વાંગી વિકાસને વેગ આપતો આ છે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ. પ્રગતિના પંથે અગ્રેસર, આપણું નવસારી.
નવસારીના ચીખલીમાંથી સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો. ચીખલી તાલુકાના ફળવેલ ગામના નવા ફળિયામાં રાત્રિના અંધારામાં એક ઘરની છત પર દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ મોબાઈલ કેમેરામાં આ લાઈવ દ્રશ્યો કેદ કર્યા છે. દીપડાની અવરજવરથી હવે રાત્રે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે. આવી જ લાઈવ અપડેટ્સ માટે પેજને હમણાં જ ફોલો કરો. ભરતનાટ્યમનો આજે અમારો 87મો દીક્ષાંત સમારોહ છે. નુપુર સાથ સંસ્થા વતી અમે અમારી આ 3 પ્રતિભાશાળી દીકરીઓ કુમારી આર્યા, યાહવી અને શ્રેયાને પોતાની કલા માટે અહીં રજૂ કરી રહ્યા છીએ. અમારી સંસ્થા માટે આ ખૂબ જ ગૌરવવંતી પળ છે, કારણ કે સંસ્કૃતિને આટલી સરસ રીતે પોતાનામાં ઢાળી અને નૃત્યને રજૂ કરવું એ ખૂબ કઠિન વસ્તુ છે. જ્યારે ઉનાળાના ભર તાપમાં દીકરીઓ એસી રૂમની બહાર નીકળવા તૈયાર નથી, મોબાઈલ, વોટ્સએપ અને સોશિયલ મીડિયાને માં રચી પચી રહેતી હોય છે, ત્યારે પોતાનું કિંમતી વેકેશન બગાડીને આ દીકરીઓ વેકેશનમાં પોતે પરસેવે રેબઝેબ થઈને નાહીને પોતાની કલાને અહીં ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરી રહી છે. આજે મને ખૂબ જ આનંદ થાય છે કે મેં શીખવેલું બધી જ વસ્તુઓ એ લોકો બહુ જ સુંદર રીતે અહીં પ્રસ્તુત કરી રહ્યા છે. પ્રગતિપથ યાત્રા અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલે કેસલી ખાતે નિર્માણાધીન મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે પ્રોજેક્ટની કામગીરી, આધુનિક ટેકનોલોજી અને વિકાસલક્ષી કાર્યોની પ્રત્યક્ષ સમીક્ષા કરી વિગતવાર માહિતી મેળવી હતી. સુરતમાં ગુનેગારોની હવે ખેર નથી. સુરત એસઓજી પોલીસે હાથ ધર્યું એક એવું ઓપરેશન જેનાથી ગુનાખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસઓજી પોલીસ દ્વારા શહેરમાં ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત લિંબાયત, વીસુ, અડાજણ અને વરાછા સહિતના વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું, જેમાં ચપ્પુ, રેમ્બુ છરા, ખંજર અને ગુપ્તી જેવા ઘાતક હથિયારો સાથે આંટાફેરા કરતા 45 ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ આખા ઓપરેશનમાં કુલ 52 ઈસમોને પકડવામાં આવ્યા છે, જેમાં 4 તડીપાર અને 3 નાસ્તા ફરતા આરોપીઓ સામેલ છે. એટલું જ નહીં, એક આરોપી એનડીપીએસ એટલે કે ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ હતો. 2 આરોપીઓ ગૌવંશના માંસની હેરાફેરીમાં વોન્ટેડ હતા અને 2 હાફ મર્ડરના ગુનામાં તડીપાર હોવા છતાં શહેરમાં ફરતા હતા. સુરત એસઓજીની આ ધાકડી કાર્યવાહી વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આવી જ લાઈવ અપડેટ્સ માટે પેજને હમણાં જ ફોલો કરો.